હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ક્યાંક ને ક્યાંક આ ગુસ્સા શોધવામાં તકલીફ પડે છે? તો ચાલો આપણે આજે એને સૌથી સહેલી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા તો ગુસ્સા એટલે શું? તો કે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર, ગુરુત્તમ એટલે શું? તો કે મોટું. કોઈ પણ સંખ્યામાંથી મોટામાં મોટો અવયવ હોય એને શું કહેવાય? એનો ગુસ્સા કહેવાય. બરાબર, તો ચાલો આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ એનું, જેથી કરીને આપણને ખબર પડે. તો હું એક એક્ઝામ્પલ લઉં છું, 12 અને 18 નો ગુસ્સા શોધો. બરાબર, હાલો હવે આપણે આનો ગુસ્સા શોધીએ. કેવી રીતે હોય? તો સૌથી પહેલા તો જો શું ચેક કરવાનું, સંખ્યા કેટલી આપી છે? તો કે આપણી પાસે બે સંખ્યા છે, તો બંનેને કેવી લખી નાખવાની? અલગ અલગ, 12 અને 18. હવે શું કરવાનું થશે આપણે? તો કે હવે અહીંયા આપણે એક સીડી બનાવતું જવાનું, આવી રીતે બે સીડી બનાવવાની. બરાબર, હવે જો અહીંયા શું કરશો? સૌથી પહેલા આનું આ સ્ટેપ પૂરું કરવાનું. તો જો પહેલા સૌથી પહેલા બે આ બાજુ સંખ્યા ચેક કરી લેવાની. કેવી સંખ્યા છે બેમાં? તો કે બેકી સંખ્યા છે, એટલે પહેલા સૌથી પહેલા 2 વડે ભાગ ચાલશે, એટલે 2 6 કેટલા થશે? 12 થઈ ગયા. હવે 6 પણ કેવી છે? બેકી સંખ્યા છે. બરાબર, તો અહીંયા પાછા 2, અહીંયા 3. શું કામ 3? તો કે 2 તેરી 6. અહીંયા 3 છે, તો 3 1 3. ચાલો અહીંયા તો 1 આવી ગયો, એટલે 1 નું કાંઈ થશે નહીં. હવે આનો વારો એવી જ રીતે, તો આમાં પણ શું થશે? બેકી સંખ્યા છે, એટલે 2 થી ભાગ ચાલશે, એટલે અહીંયા કેટલા આવશે? 9. 2 9 18. હવે અહીંયા 3 છે, જે એકી સંખ્યા છે. બરાબર, તો જેનો 2 વડે ભાગ ચાલતો નથી, તો આપણે શું કરશું? તો કે તો એના પછીનો ભાગ લઈ લેવાનો, 3. બરાબર, 3 તેરી 9. બરાબર છે, અહીંયા 3 છે, તો અહીંયા પણ કેટલા આવશે? હવે 3, એટલે 3 1 3. ચાલો આટલું થઈ ગયા પછી હવે શું કરવાનું? તો કે હવે તમારે આપણે કેટલી સંખ્યા હતી? તો કે આપણી પાસે બે સંખ્યા હતી, 12 અને 18. હવે શું કરવાનું આની અંદર? તો કે 12 છે, એમાં જે આ બાજુની સંખ્યા છે આટલી, જે તમારા ડાબા હાથ ઉપર આવતી હોય એ સંખ્યાને અહીંયા લખી નાખવાની ગુણાકારમાં, 2 × 2 × 3. સેમ આની અંદર પણ, આમાં પણ ડાબા હાથ ઉપર આવતી હોય સંખ્યા લખી નાખવાની, 2 × 3 × 3. હવે શું કરવાનું? હવે જે સ્ટેપ આવે છે એ સ્ટેપ અહીંયા સમજવા જેવું છે. હવે આની અંદરથી શું કરવાનું? આ બે લાઈન જે લખી છે એની અંદર જેટલા પણ સરખે સરખા હોય, એટલે કે કોમન હોય, એને અલગ કાઢી લેવાના. તો જો આની અંદર કોણ કોમન છે? તો કે આર્યા. એક તો 2 છે, એ બેયમાં છે. બરાબર, પછી 3 જોવું જોઈએ, આર્યા 3 પણ બેયમાં છે. બરાબર છે, તો આની અંદરથી કોણ કોણ કોમન નીકળો? આ બે તો અલગ અલગ છે, તો 2 એક સરખા છે અને 1 3 સરખા છે, તો એનું શું કરવાનું? એને અલગથી લખી નાખવાના, 2 × 3. બરાબર છે, જો 2 એકવાર અને 3 ને એકવાર લખી નાખવાના. બરાબર, તો હવે અહીંયા શું થશે? 2 તેરી કેટલા થાય? તો કે 2 તેરી થશે 6. તો આ 18 12 અને 18 આ બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા શું થશે? તો કે ઈ થશે 6. આવા જ બે દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું, જે તમારે મને વ્યવસ્થિત રીતે સોલ્વ કરીને કોમેન્ટની અંદર જણાવવાના છે.